આજ વાત કરવી છે ખાનદાની દુશ્મનાવટની। આજના સમયમાં દુશ્મનાવટ કેવી છે સાહેબ? તો આપણે કોઈ સાથે ઝઘડો થયો હોય, કોઈ સાથે બોલવાનું થયું હોય તો સામેવાળો વ્યક્તિ એમ કહે છે આ મારો દુશ્મન છે, એની ઘરે હારા નવારો પ્રસંગ હોય એટલે હું ન હોય, હારા નવારા પ્રસંગમાં તો ભેગા ન હોય, 5-15 દી થાય એટલે બાયલા જેવા ભેગા રખડતા હોય, એ દુશ્મનાવટ ન કહેવાય સાહેબ। દુશ્મનાવટ કોને કરી કહેવાય? ડુંગરાના ગાળામાં જોગીદાસ ખુમાણ બેઠો હતો, એવામાં એક વ્યક્તિ આવીને માથા સમાચાર આપ્યા, બાપુ ગજબ થઈ ગયો। તો થયું છે શું કે તમારા પિતા આદા ખુમાણનું અવસાન થયું છે। સમરબંધીની સણેલ એક દી પાયામાંથી પડે પણ 90 વર્ષે નડે એ બાપની ખોટું બાલિયા। એ બે ભાઈઓ સપનની માથે માથા ભટકાવ્યા। એ આવેલા માણસે તરત જ કીધું કે બાપુ ભાવનગર મહારાજે સમાચાર મોકલાવ્યા છે કે બે ભાઈઓને ડુંગરામાંથી ગોતી હાજર કરો, તમારા પિતાના અંતિમ કાર્યના દિવસે તમને હાજર થવાનું કીધું છે। બે ભાઈઓને જે ગામ જોતા હોય તે આપી દેવાનું કે આ તમારા પિતાના અંતિમ કાર્યના દિવસે તમને હાજર થવાનું કીધું છે। એમાં એક દી, બીજો દી, 5મો દી, 11મો દી અને 12મા દિવસનો સૂર્ય ઉગ્યો, ઘોડલિયું ઉતરી ભાઈ ડુંગરાના ગાળાને માલિપાથી ધીરે ધીરે કરતા સાવરકુંડલાની બજારની માલિપા આવી જોગીદાસ ખુમાણે હાકલ કરી કે ભાવનગર દરબાર આવ્યા છે। એક બાજુથી અવાજ આવ્યો કે હા આવ્યા છે, ક્યાં છે? ડાયરામાં દેખાતા નથી। એ તો તમારા પિતાની શ્રાદ્ધ વિધિમાં બેઠા છે નાવલી નદીના કિનારે। કે હા, એ તો તમારા પિતાની શ્રાદ્ધ વિધિમાં બેઠા છે નાવલી નદીના કિનારે। અને ઘોડલિયું ઉપડી ભાઈ નાવલી નદીના કિનારે। એ ચિત્ર જોઈ બારવટીઓ રોઈ પડ્યો। ઝવેરસર મેઘાની સૌરાષ્ટ્રની રથધારામાં જોગીદાસને 2 વાર રોતો જોવરાયો છે। એક ફેર તેના પિતાના અવસાન વખતે અને બીજી વાર નાવલી નદીના કિનારે ભાવનગર મહારાજ પોતાના પિતાના શ્રાદ્ધ વિધિમાં બેઠા હતા ત્યારે જોગીદાસ ખુમાણ રોઈ પડ્યો હતો। ભાણ ખુમાણને કહે છે, ભાણ જોતો ખરા, બાપ તો તારો ને મારો મર્યો છે, પણ આ 1805 ધણી મુંડન કરાવવા બેઠો છે, માથાના વાળ ઉતાર્યા, ભૂસ્યું કઢેવી। જોગીદાસ ખુમાણે હાકલ કરી બાપ હવે હદ થાય છે, હવે હવ થાય છે। કે જોગીદાસ હદ શેની થાય છે? એના દીકરા ડુંગરાના ગાળામાં રખડતા હોય, આદા ખુમાણનું ગામતરું હોય, એની શ્રાદ્ધ વિધિમાં હું ન આવું તો બીજું કોણ આવે? આમાં હાલાજીના હાથ વખાણું કે પટીતારા પગલા વખાણું? આમાં ભાવનગર દરબારની ઉદારતાને વખાણવી કે જોગીદાસ ખુમાણના બારવટાને વખાણું? અને દુશ્મનાવટ રાખી કહેવાય અને કૈરી કહેવાય।